આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. જય દીપોમાં, જય માતા. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં. આખો વિડીયો જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં કે હમણાં 10 દિવસથી વિજય શિવાળા અને દિનેશ દેસાઈ વચ્ચે ખૂબ જ વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં વિજય શિવાળા અને દિનેશ દેસાઈ બંનેના અલગ અલગ વિડીયો આવતા હતા અને બંને એકબીજા ઉપર આક્ષેપ નાખતા હતા. તો ગઈકાલે વિજય શિવાળા અને તેમના ભાઈ યુવરાજ શિવાળાની બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિજય શિવાળાએ માફી માગી હતી અને શું કહી રહ્યા છે માફી વિશે તમે જુઓ હવે આગળનો વિડીયો. અને આ વિવાદનો સુખદ અંત આવી ગયું છે. આજ રોજ હું વિજય શિવાળા તારીખ 28/8/2024 રોજ આપ સૌને જણાવું છું કે છેલ્લા 10 દિવસથી મારા અને દિનેશભાઈ અડીસણા પરા વચ્ચે જે પણ વાદ વિવાદ ચાલતા હતા તેના સમાજના વડીલો અને અગ્રણીઓ ભેગા મળીને સુખદ સમાધાન લાવી દીધેલ છે. તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે. તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું. તો આ બાબતે કોઈ આગળ વધારવી નહીં.